તો મિત્રો, સ્વાગત છે તમારું મારા યુટ્યુબના નવા વિડીયોમાં. મિત્રો મારી પાસે ટોટાની પહેલાં પણ મારી એક યુટ્યુબ ચેનલ હતી, કદાચ તમે જોઈ હશે. કાઠિયાવાડી બ્લોગર એવી, કાઠિયાવાડી ઇન્ડિયન બ્લોગર એવી ચેનલ હતી. પછી ઇન્સ્ટાગ્રામમાં મેં ઘણા બધા પેજ બનાવ્યા, ફેસબુકમાં મેં ઘણા બધા પેજ બનાવ્યા, ઘણું બધું મેં કર્યું સોશિયલ મીડિયામાં. મિત્રો, સોશિયલ મીડિયાનો અત્યારે એવો ક્રેઝ છે, અત્યારે એવો ટ્રેન્ડ છે મિત્રો, કે પાછળ તો પછી તમને અફસોસ થાય કે કદાચ મેં કરી લીધું હોત તો. કરવા માટે શું જોઈએ? તમારે ફોન જોઈએ છે અને મોબાઈલ ડેટા એટલે નેટવર્ક, બસ. એ તમારી પાસે ફ્રી છે જ, તમે ઓલરેડી રિચાર્જ તો કરાવો જ છો મંથલી, બરાબર. તો મિત્રો, તમે પણ કંઈક એવી શરૂઆત કરો સોશિયલ મીડિયામાં, તમારું પોતાનું પણ પેજ બનાવો. મેં પણ અત્યારે જો એક પેજ બનાવ્યું છે સોશિયલ મીડિયામાં, ઇન્સ્ટાગ્રામ ઉપર એક પેજ બનાવ્યું છે મોટિવેશનલને રિલેટેડ, જેમાં હું ડેઇલી મોટિવેશનલ કોટાસ, મોટિવેશનલ રીલ્સ અપલોડ કરું છું મિત્રો. તો એ તમે ચેકઆઉટ કરી શકો છો, જોઈ શકો છો, એમાં તમે આઈડિયા લઈ શકો છો. એનું નામ છે ધ બિઝનેસવાલા માઇન્ડસેટ 143, એવું ઇન્સ્ટાગ્રામ પેજનું નામ છે મિત્રો. અને ઇન્સ્ટાગ્રામ પેજની લિંક પણ તમને બાયોમાં આપી દઈશ મિત્રો. સોશિયલ મીડિયા અત્યારે એક એવી વસ્તુ છે, સોશિયલ મીડિયા છે અથવા ઈ કોમર્સ સાઇટ છે. ઈ કોમર્સ એટલે શું? તો કે ઓનલાઈન વસ્તુનું સેલિંગ કરવું, જેમ કે યુટ્યુબ છે, એમેઝોન છે, મીશો છે, સ્નેપડીલ છે, જે પછી ઇન્ડિયન માર્ટ છે, જેવા બધા એપ્લિકેશનોની મદદથી તમે એઝ અ સેલર, તમે એમાંથી શું કરો છો? એઝ અ બાયર તમે કોઈ પણ વસ્તુની ખરીદી શકો છો. એવી જ રીતે એઝ અ સેલર એટલે કે તમે એક વેચનાર તરીકે તમારી કોઈ પણ પ્રોડક્ટ હોય એને તમે સેલ કરી શકો છો, અથવા તો તમે કોઈ પણ પ્રોડક્ટ હોય એને બલ્ક ક્વોન્ટિટીમાં બાય કરી અને તમે આને પ્રાઇસને સેટ આઉટ કરી અને તમે એમેઝોન ઉપર રીસેલિંગ પણ કરી શકો છો. એને પ્રોડક્ટનું રીસેલિંગ કરવું કહેવાય છે. એવી રીતે અત્યારે સોશિયલ મીડિયા અને ઓનલાઈન વસ્તુનો એટલો બધો ક્રેઝ આગળ વધી રહ્યો છે મિત્રો. સમયની સાથે સાથે તમે પણ આગળ વધશો તો, નહીંતર સમય તમને બદલાવશે, અથવા સમયની સાથે તમે બદલી જાઓ, નકર સમયની સાથે તમારે 100% બદલવું પડશે મિત્રો. અત્યારે સોશિયલ મીડિયાનો એક ટ્રેન્ડ ચાલી રહ્યો છે, એનો તમને પ્રૂફ તમારે જોવું હોય તો મિત્રો તમે એમેઝોન ઉપર સર્ચ કરજો ગાયનો ગોબર, એટલે કે પોદરો. આપણી દેશી ભાષામાં એને પોદરો કહીએ છીએ, છાણા જે કહીએ છીએ. પહેલાંના સમયમાં જે ચૂલામાં વાપરવામાં આવતા, અત્યારે તો જો કે બધાના ઘરે સ્ટવ એટલે ઓલા ગેસ આવી ગયા છે ઇન્ડિયનના. પહેલાંના સમયમાં જે ગોબરનો ઉપયોગ થતો, એ ગોબર પણ એમેઝોન ઉપર અત્યારે અવેલેબલ છે, ઓનલાઈન સેલ થાય છે. અને તમને વિચાર આવતો હોય છે કે આ ગોબર સેલ થાય છે તો લોકો બાય કરતા હશે, ખરીદતા હશે, તો ખરીદી કરીને શું કરતા હશે મિત્રો? તો એ ગોબર એમેઝોન ઉપર લોકો મારા જેવા લોકો સેલ કરે છે અને બાય પણ કરે છે. બાય કરે ખરીદી શું કરવા કરે? એનું હું તમને રીઝન દઉં, કારણ દઉં કે બાય એટલા માટે કરે કે અત્યારે સિટીમાં કે મોસ્ટ ઓફ ધ શહેરમાં ગાયોની સંખ્યા ઓછી થઈ ગઈ છે, અને કોઈ પણ ક્રિયા કરવી હોય, કર્મકાંડ કરવું હોય, એવું ભગવાનનું કોઈ કાર્ય હોય, કોઈ વિધિ હોય, હવન હોય, જેમાં છાણાનો કે ગોબરનો ઉપયોગ થતો હોય, તો સ્પેસિફિકલી ત્યારે લોકો એમેઝોનમાંથી છાણાને બાય કરે છે ઉપયોગ કરવા માટે, કારણ કે ગાયોનું પ્રમાણ બહુ ઓછું થઈ રહ્યું છે સિટીમાં, એના માટે. તો મિત્રો, આ તમને રીઝન આપ્યું મેં. અને બીજી વાત કરું તો તમને એમેઝોન ઉપર એક બીજી પણ વસ્તુ મળે છે, જે કોકોનટનો ટોપ, એટલે કે નારિયેળ જે હોય, નારિયેળનો ત્રોપો. એ કાચું નારિયેળ નહીં, જે પાકું નારિયેળ હોય છે, જે શ્રીફળ કહેવાય, ભગવાનને આપણે વધારતા હોય, જેવી અલગ અલગ રીતે આપણે એનો ઉપયોગ કરતા હોઈએ, એને શ્રીફળ કહેવાય નારિયેળ દેશી ભાષામાં. તો એ નારિયેળનો જે ટોપ હોય છે, કે નારિયેળનું એને આપણે શું કહેવાય, ખોપરું, આપણે નારિયેળનું ખોપરું બોલતા હોય દેશી ભાષામાં. તો એ જે નારિયેળનું ખોપરું હોય છે, એ પણ એમેઝોનમાં સેલ થાય છે. કે એની પ્રાઇસ પર તમે જોજો, ખાલી એનું નારિયેળનું ખોપરું એટલે નારિયેળનો ટોપ, એ 200 રૂપિયાની અંદર 199ની અંદર સેલ થાય છે. તો ઘણી બધી વસ્તુ ઓનલાઈન થઈ રહી છે, બધી વસ્તુ સમય અને ટેકનોલોજી, અને ખાસ કરીને અત્યારે એઆઈ ટેકનોલોજી બેઝ ડેવલપ થઈ રહી છે મિત્રો. તો તમે પણ એઆઈ ટેકનોલોજીને લર્ન કરો અને કાંઈક નવું શીખો અને આગળ વધો. અને શીખવા માટે હું તમને એક રસ્તો આપું તો, તમે ChatGPTનું નામ સાંભળ્યું હોય છે, ગૂગલ ઉપર સર્ચ કરજો ChatGPTનું ફ્રી બોટ આવે છે. તેમાં તેને તમે ગમે પ્રોમ્પ્ટ આપો, પ્રોમ્પ્ટ એટલે કે કંઈ પણ પૂછવું એને, તમે ગમે પ્રશ્ન પૂછો, કોઈ પણ વસ્તુ વિશે પૂછો, તો એ તમને બધી વસ્તુનું નોલેજ શેર કરશે. એ એઆઈ બોટ છે. એઆઈ એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટ ડેટાબેઝ હોય છે, જે અત્યારે ટેકનોલોજી ઉપર કામ થઈ રહ્યું છે બધો. ઇન ફ્યુચર આવનારા 5 વર્ષોમાં એઆઈનો દસકો આવશે, એટલે કે એઆઈનો જમાનો આવશે મિત્રો. તો આપણે તો આપણા માઇન્ડસેટને ડેવલપ કરવાનો, સમયની સાથે આગળ વધવાનું અને નવું શીખતું રહેવાનું, લાઈફમાં આગળ વધવું હોય તો મિત્રો. આવા જ નોલેજેબલ અને ઇન્ફોર્મેશનલ વિડીયો જોવા માટે મારી ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકનને પ્રેસ કરી દેજો.
મળશું એક આવા જ નવા ઇન્ફોર્મેટિવ વિડીયો સાથે. ત્યાં સુધી મને આપો રજા. જય હિન્દ, જય ભારત.